ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી મહીસાગર નદીમાં ગત તારીખ 10મી જાન્યુઆરીના રોજ બે સગીર વયના પ્રેમી પંખીડાઓએ આત્મહત્યા કરી હોવાની ઘટના નોંધાઈ હતી। છેલ્લા 3 દિવસથી વડોદરા ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ દ્વારા સંયુક્ત રીતે શોધખોળ કરવામાં આવી રહી હતી। આજે ચોથા દિવસે એનડીઆરએફની ટીમને મૃતદેહ શોધવામાં સફળતા મળી। 10મી જાન્યુઆરીના રોજ ઘટના સ્થળે બાઇક, સ્કૂલ બેગ, ચપ્પલ અને કેપ મળી આવતા અજાણ્યા ઇસમે આત્મહત્યા કરી હોવાની આશંકાએ શોધખોળ શરૂ કરાઈ। સાવલી પોલીસની તપાસમાં આત્મહત્યા કરનાર સગીર વયના પ્રેમી પંખીડા હોવાનું સામે આવ્યું। આત્મહત્યા કરનાર બંને સગીર વયના તેમજ સાવલી તાલુકાના વાંકાનેર ગામની એનબી ભાવસાર હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી ગોહિલ જયુબેન લાલજીભાઈ રહેવાસી મેવલિયાપુર તેમજ ધોરણ 12માં અભ્યાસ કરતો નમીસરા ગામનો વિવેક સોમાભાઈ હોવાનું માહિતી મળી હતી, જેઓના મૃતદેહ આજે ચોથા દિવસે મળી આવતા સાવલીના સરકારી દવાખાને પીએમ અર્થે લવાયા હતા। પોઈચા કનોડા બ્રિજ પાસે એક કોલમને મળેલો હતો 3 દિવસ પહેલાં। એ બે છોકરાઓ અંદર પડી ગયા છે, એક છોકરી છે ને એક છોકરો છે, બે અંદર પડી ગયા છે તળાવમાં। એમાં છેલ્લા 3 દિવસથી મહેનત કરતા હતા, આજે એનો સફળ થયા છે। આજે બેની ડેડ બોડી મળી ગઈ છે। આપનું નામ? પ્રભાતભાઈ।